Brought to you by Techno Camon 30 series. સૌથી સટીક એક્ઝિટ પોલની અને ચર્ચા કરવા માટે અમારા સાથે વરિષ્ઠ પત્રકાર દીપકભાઈ રાજાણી ઉપસ્થિત છે, ભારતીય જનતા પાર્ટી તરફથી રાકેશભાઈ ઉપસ્થિત છે અને દેવેન્દ્રભાઈ પણ છે, ગુજરાત મિત્રના એડિટર છે, વરિષ્ઠ પત્રકાર પણ છે. ત્યારે હવે જે એક્ઝિટ પોલ આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે, એ સૌથી પહેલા આપણે વાત કરીશું દેવેન્દ્ર સર પાસેથી. સર, એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. 542 લોકસભા બેઠકો ઉપર પોલ ઓફ પોલ ની વાત કરવામાં આવે તો 3 એક્ઝિટ પોલમાં ભાજપ 300 પાર છે. ઇન્ડિયાને 125 થી 150 બેઠકોનું અનુમાન. કઈ રીતે આ આંકડાઓને આપ જોઈ રહ્યા છો? જે રીતે ભાજપનો 400 પારનો નારો હતો એ આ પરિણામોને જોતા 400 પાર થઈ શકે એવું લાગી રહ્યું નથી. પરંતુ બીજી બાજુ આજે ઇન્ડિયા ગઠબંધનની એક જે મિટિંગ થઈ ત્યાર પછી કોંગ્રેસના અધ્યક્ષે એવી જાહેરાત કરી કે ઇન્ડિયા ગઠબંધન 295 બેઠક મેળવી રહ્યું છે. પરંતુ ફરીથી ભાજપ સરકાર ભારતમાં આવશે અને મોદી ફરીથી વડાપ્રધાન બનશે એવું અત્યાર સુધીના એક્ઝિટ પોલના તારણોને જોતા લાગી રહ્યું છે. બિલકુલ. હવે પોલની પણ આપણે વાત કરીએ તો પોલ એજન્સી PMARQ ના હિસાબથી એનડીએ જે છે, માફ કરજો, આર ભારતની વાત કરીએ તો 353 થી 368 ઉપર છે એનડીએ, ઇન્ડિયા 118 થી 133 અને અન્યને 43 થી 48 સુધીનો આંકડો છે એ બતાવવામાં આવી રહ્યો છે આર ભારતનો. 400 નું લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યો હતો, પણ હજી સુધી એ સાકાર થતો નથી નજર આવી રહ્યો. દેવેન્દ્રભાઈ જી, જે રીતે ભાજપની તૈયારી હતી અને આ પોલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, ભાજપની જે સાઉથમાં બેઠકો વધવાની અપેક્ષા હતી એ પ્રમાણે કેરળમાં બિલકુલ બેઠકો ભાજપ પાસે નહોતી. એમાં 1 થી 3 બેઠકો કેટલાક પોલ બતાવી રહ્યા છે. કર્ણાટકમાં પણ ભાજપ પોતાની સ્થિતિ જાળવી રાખશે. તેલંગાણામાં ભાજપને ફાયદો થતો દેખાઈ રહ્યો છે. એટલે ઓવરઓલ ટેલી બાકી આપણા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર એના આંકડાઓ બહાર આવે ત્યાર પછી એક્ઝેક્ટ ચિત્ર આપણને ખબર પડશે કે ખરેખર ભાજપને કેટલી બેઠકો મળી રહી છે. કારણ કે ઉત્તરના જે રાજ્યો છે અને ગુજરાત, મહારાષ્ટ્ર જે છે એના ઉપર ભાજપને ઘણો બધો આધાર રહેલો છે. બિલકુલ. પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી તરફથી. રાકેશભાઈ પણ આપણી સાથે છે. રાકેશભાઈ, આ જે આંકડાઓ અત્યારે છે આર ભારત દ્વારા એનડીએ ને 353 થી 368 બેઠકો છે એ આપવામાં આવી રહી છે, શું કહેશો આ આંકડાઓને જોતા? એક્ઝિટ પોલના જે આંકડા આવી રહ્યા છે અને જે અમારી આંતરિક જે અમારી વ્યવસ્થા હોય અથવા તો આંતરિક અમારી મૂલ્યાંકન જે અમે કરેલું છે એના પ્રમાણે કરીએ તો કદાચ જે આંકડો અમે સેટ કરેલો છે 400 પારનો એને અમે વટાઈ જઈશું. આ એક્ઝિટ પોલ છે, હજી એક્ઝેક્ટ ચિત્ર જેમ હમણાં વાત કરી ભાઈએ તો એ રીતે હજી એક્ઝેક્ટ ચિત્ર હજી ઉપસ્યું નથી, પણ 400 પારનો અમારો આંકડો જે છે ડેફિનેટલી અમે એને પાર કરીશું. બિલકુલ, 400 નો આંકડો પાર કરવાનો હાલ તો લક્ષ્યાંક રાખ્યો છે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આ એક્ઝિટ પોલ છે, પરિણામ નથી. આજ ચર્ચામાં જોડાવા માટે દીપકભાઈ રાજાણી પણ આપણી સાથે ઉપસ્થિત છે, વરિષ્ઠ પત્રકાર છે. આવી રહ્યું છે? જી જી સર, પોલ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આર ભારતે 353 થી 368 સુધીનો લક્ષ્ય આપ્યો છે, સીટ આપી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે અપેક્ષિત હતું એ પ્રમાણેનું જ રિઝલ્ટ આવી રહ્યું છે એવું મને લાગી રહ્યું છે. જો કે હજી બાકીના બધા એક્ઝિટ પોલ આવે ત્યારબાદ ખ્યાલ આવશે. હજી ચિત્ર એક પછી એક આવી રહ્યું છે. ઓછામાં ઓછા 10-12 ચેનલોના એક્ઝિટ પોલ આવે ને એનું જે આપણે સરેરાશ તારણ કાઢીએ ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ જે સંકેત છે એ સંકેત તો 2014 અને 2019 જેવો જ દેખાઈ રહ્યો છે. જે બે મોટી એજન્સીએ જે સર્વે કર્યા છે એ ક્લિયર કટ એનડીએ ને 350 થી પણ વધુ સીટો બતાવી રહ્યું છે. હવે જેમ જેમ બાકીની એજન્સીઓના જે સર્વેના તારણો આવશે ત્યારબાદ ચિત્ર ક્લિયર થશે. પણ જે સંદેશો આપી રહ્યા છે એ 2014 અને 2019 ના પરિણામ તરફ જ આપી રહ્યા છે. બિલકુલ, 400 પાર નો આંકડો જે છે, લક્ષ્યાંક છે, એ પાર થશે લાગે છે આપને એવું?
નહીં, મને એવું નથી લાગતું કે 400 તો એક આખા દેશમાં એક માહોલ ઉભો કરવા માટે આપેલો લક્ષ્યાંક હોય એવું લાગતું હતું પહેલા જ. અને આ વખતે પણ જે રીતની સીટો બતાવવામાં આવી રહી છે એ સીટોમાં એનડીએ ને 350 જેટલી સીટ, એટલે આપણે જો સમજવાની કોશિશ કરીએ તો 2019 નું જ પરિણામ આપણને દેખાઈ રહ્યું છે. એટલે 400 તો એક આખા દેશમાં માહોલ બનાવવા માટેનું આપેલું ટાર્ગેટ હતો, પરંતુ જે પ્રમાણેના સંકેતો આવી રહ્યા છે એ જોતા લાગે છે કે 2014-2019 જેવું જ પરિણામ આવશે. અચ્છા દેવેન્દ્ર સર, આપને શું લાગે છે ગુજરાતમાં બીજેપીની ફરી ક્લીન સ્વીપ કે પછી ગાબડું પડશે? મારા સાથી દીપકભાઈ ખૂબ સિનિયર પત્રકાર છે. એમણે જે તારણ કર્યું કે ગયા વખતના જ પરિણામો રિપીટ થઈ રહ્યા છે અને ગુજરાતમાં પણ જે અંદાજો છે એ પ્રમાણે કદાચ એકાદ બે બેઠકો પર ઉલટફેર થવાની શક્યતાઓ વર્તાતી હતી, પરંતુ કદાચ 26 માંથી 26 બેઠક ફરીથી રિપીટ થાય તો પણ નવાઈ પામવા જેવું નથી. બિલકુલ. આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ જાણવાનો એ પ્રયાસ કરીશું. રાકેશભાઈ, ક્ષત્રિય આંદોલનની અસર વધારે જોવા મળી હતી. છેલ્લા 2 મહિના પહેલાની પરિસ્થિતિ આખી અલગ હતી અને સડનલી જ્યારે ક્ષત્રિય આંદોલન જે આખું ઉત્પન્ન થયું, નિર્માણ પામ્યું, ત્યારબાદની પરિસ્થિતિ આખી અલગ થઈ ગઈ. લાગે છે કે ક્ષત્રિય આંદોલન ભાજપને નડશે? બેન, ક્ષત્રિય આંદોલનનો કોઈ પ્રભાવ પડ્યો નથી, કેમ કે પદ્મિનીબેન વાળાએ આંદોલન સમિતિ પણ લીધું છે અને જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રી જ્યારે અહીંયા ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે જામ સાહેબે એમને પાઘડી પહેરાવીને જે સન્માન કર્યું હતું એના પરથી જ ખબર પડી ગઈ કે ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી સાથે છે. એમના સ્ટેજ ઉપર પણ તમે જુઓ મોટા પ્રમાણમાં એ લોકો આવેલા હતા. એટલે ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે અને આ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે અને એમના આશીર્વાદ અમને મળવાના જ છે. એટલે એનો હું નથી માનતો કે એવો કોઈ પ્રભાવ પડ્યો હોય. અચ્છા, પ્રભાવ પડ્યો હોય કે ન પડ્યો હોય, દીપક સર આપને શું લાગે છે ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી છે ખરી? કારણ કે વોટમાં તબદીલ થયા છે. એ જે હતાશા, એ નિરાશા જે હતી લોકો વચ્ચે, ક્ષત્રિયો વચ્ચે, શું એ મતમાં કન્વર્ટ થયા છે? સૌથી મોટો સવાલ એ છે કે રાજપૂત સમાજે જે મહેનત કરી હતી એ ગ્રાઉન્ડ ઉપર જોવા જેવી મહેનત હતી. કારણ કે અમુક જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તેમના એજન્ટો, બૂથ એજન્ટો જે નહોતા મળ્યા એમાં પણ ક્ષત્રિય સમાજે મદદ કરી હતી. સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતનું પરિણામ કેવું રહેશે. એક પ્રાઇવેટ ચેનલે જે જનતાનો સર્વે કર્યો હતો, ગુજરાતની પ્રાઇવેટ ચેનલે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાજપને 23 બેઠક મળશે અને કોંગ્રેસને કદાચ 2 બેઠક મળે એવી સંભાવના છે. આ એક અનુમાન છે, પરંતુ જે નેશનલ ચેનલની એક એજન્સીએ જે સર્વે કર્યો છે એ 2014 અને 2019 નું પુનરાવર્તન, એટલે કે 26 સીટ ભાજપ મેળવી જશે એવું દેખાય છે. એટલે સાચું ચિત્ર તો આપણને 4 તારીખે જોવા મળશે, પરંતુ ગુજરાતમાં 4 થી 5 સીટ એવી હતી કે જ્યાં ફાઇટ દેખાણી હતી. હવે એ 4 થી 5 સીટમાં કોંગ્રેસને કોઈ સીટ મળે છે કે નહીં એ તો આપણને 4 તારીખે ખબર પડશે, પરંતુ એક પ્રાઇવેટ ચેનલે એવો સંકેત આપ્યો છે કે કોંગ્રેસને કદાચ 2 સીટ મળી શકે. અને જો બાય ચાન્સ કોંગ્રેસ કોઈ જગ્યાએ પોતાનું પરિણામ બતાડે છે તો એમાં રાજપૂત સમાજે જે વ્યવસ્થા ગોઠવી હતી અથવા તો રાજપૂત સમાજે જે મહેનત કરી હતી એને પણ આપણે ક્રેડિટ આપવાની રહેશે. બિલકુલ. ચાણક્યના આંકડા પણ સામે આવ્યા છે. એનડીએ ને 24 માંથી 26, ઇન્ડિયાને 2 બેઠક. પોલ સ્ટાર્ટની વાત કરીએ તો એનડીએ ને 26 માંથી 26 અને ઇન્ડિયાનું ખાતું નથી ખુલી રહ્યું. ત્યારે આ વખતે કયા કયા પરિબળો ગુજરાતમાં વધારે અસરકારક આપને લાગ્યા દેવેન્દ્રભાઈ, કે જનતા જે હતી એ જ વિચારીને મત અધિકારનો ઉપયોગ કર્યો હોય એમને? કયા વધારે અસરકારક મુદ્દાઓ આપને લાગ્યા? ગુજરાતમાં શરૂઆતથી જ કોંગ્રેસ ખૂબ નબળી રહી છે. આ વખતે એણે 2 સીટ આમ આદમી પાર્ટીને લડવા માટે આપી, ભરૂચ અને ભાવનગર. હવે ગુજરાત જેવા રાજ્યમાં 2 બેઠકો આમ આદમી પાર્ટીને આપે એ જેની નબળાઈ દર્શાવે છે. એક મોટો આધાર એમને ક્ષત્રિય આંદોલન ઉપર હતો, પરંતુ ક્ષત્રિય આંદોલનની અસર ગુજરાતના ખૂબ જ ઓછા વિસ્તારમાં રહી છે. બીજું 2017ના પટેલ આંદોલનની આપણે પેટર્ન જોઈએ તો ત્યારે ભાજપને ગુજરાતમાં ઘણું મોટું નુકસાન થયું હતું, ખાસ કરીને સૌરાષ્ટ્રના બેલ્ટમાં. વિધાનસભામાં જે ચૂંટણી થતી હોય એમાં મત વિસ્તાર ઘણો ઓછો હોય છે, મતદારોની સંખ્યા પણ ઓછી હોય. લોકસભામાં એવરેજ 10-11 લાખની આસપાસનું મતદારો હોય અને તેને 60-70% તમે વોટિંગ ગણો તો આપોઆપ જ કોઈ પણ સમાજના આંદોલનની અસર ઓછી થઈ જતી હોય છે.
બીજું, તે સમયે પણ 2017માં એવું જોવામાં આવ્યું હતું કે પાટીદાર આંદોલનને કારણે બાકીના સમાજ, બાકી સવર્ણ સમાજ અને ઓબીસી અને અન્ય સમાજો બધા ભેગા થઈ ગયા હતા. આ વખતે પણ ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું છે કે બાકીના સમાજ, ઓબીસી સહિતના સમાજોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. એટલે ખરેખર ક્ષત્રિય આંદોલનની અસર કેટલી થઈ છે આપણને 4મી તારીખે જોવા મળશે, પરંતુ બહુ નુકસાન થયું હોય એવું અત્યારની સ્થિતિ જોતા લાગી રહ્યું નથી. અચ્છા, રાજાણી સર, ભરૂચની સ્થિતિ વિશે પણ વાત કરવી છે, કેમ કે ત્યાં જે વોટિંગ રેશિયો હતો એ એકદમ ખૂબ જ ચોંકાવનારો હતો, પરંતુ શું એની અસર થશે ખરી? કારણ કે જ્યારે વોટિંગ થઈ ગઈ એ બાદ પણ મનસુખ વસાવા દ્વારા કોઈ પણ પ્રકારની સ્ટેટમેન્ટ, જેમ એમનો અનોખો અંદાજ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, ત્યારબાદથી કોઈ એવી સ્થિતિ જોવા ન મળી હતી. ભરૂચ ઉપર ડેન્ટ પહોંચશે એવું લાગે છે? આમ આદમી પાર્ટી ભરૂચ સીટ જીતી જશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહી છે, પરંતુ ગયા વખતે 2.5-3 લાખની સરસાઈથી જીતેલા મનસુખભાઈ વસાવા આ વખતે હારશે, આ વાત આપણને ગળે ઉતરતી નથી. મારે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી સાથે જ્યારે વાતચીત થઈ હતી ત્યારે એમનું કહેવાનું એમ હતું કે ડેડિયાપાડા, વાગરા અને ઝઘડિયા આ 3 બેઠક ઉપરથી એમને લીડ મળશે. મેં એમને બીજો પેટા સવાલ કરેલો કે આ 3 બેઠક ઉપરથી કેટલી લીડ મળવાની શક્યતા છે, તો એમણે એવો સંકેત આપ્યો હતો કે 1.5-2 લાખ મતની લીડ મળશે. ત્યારે મારો એક બીજો પેટા સવાલ હતો કે ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર આમાંથી ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળે તો એમનું કહેવાનું એમ હતું કે લગભગ 50,000ની સરસાઈથી ચેતર વસાવા જીતી જશે. ગ્રાઉન્ડની આપણે વાત કરીએ સૌમ્યા, તો ગ્રાઉન્ડ ઉપર આખી વાત એવી છે કે ચેતર વસાવાએ ખૂબ જ મહેનત કરી છે. તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને જે આદિવાસી બેલ્ટમાં બહુ મોટું મતદાન થયું છે, અને વાત એવી પણ ગ્રાઉન્ડ રિયાલિટી પર એવી ચર્ચા ચાલતી હતી, જે કન્ફર્મ તો આપણને 4 તારીખે જ ખબર પડશે કે આદિવાસી અને મુસ્લિમ મતદારોનું બહુ ભારે મતદાન ચેતર વસાવાની તરફેણમાં થયું છે. ઘણા બધા લોકો તો એવી પણ વાત કરી રહ્યા છે કે આદિવાસીમાં પણ ચેતર વસાવાને મત ઘણા મોટી સંખ્યામાં મળ્યા છે. જો એ વાતમાં કઈ દમ હોય તો ચેતર વસાવા 100% જીતી શકે, પરંતુ અત્યારે જે નેશનલ એજન્સીના સર્વેનું જે તારણ આવી રહ્યું છે, જે એક્ઝિટ પોલનું જે તારણ આવી રહ્યું છે, એમાં 1-2 એજન્સી 26 સીટ ભાજપને બતાવી રહ્યું છે, અને એ તારણ જો સાચું પડે તો 2014-2019નું પુનરાવર્તન ગુજરાતમાં થશે એવું સ્પષ્ટ છે. ત્યારે સૌથી મોટો સવાલ એમ છે, જો 26 સીટ ભાજપ જીતી જતું હોય તો ભરૂચ સીટ પણ માં કોઈ ચર્ચાને અવકાશ જ નથી, પરંતુ જે 5 સીટ ઉપર જબરદસ્ત ફાઇટ થયાની વાત આવતી હતી આ એક્ઝિટ પોલ પહેલા, એમાં ભરૂચ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને પાટણ સીટોની પણ ચર્ચા હતી. એમાં આણંદમાં તો લગભગ લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસના અમિત ચાવડાને એ જ મળશે અથવા તો એમનો વિજય થવાની પૂરી શક્યતા છે. બીજી બાજુ લોકલ ચેનલનો સર્વે એવું કહી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસને 2 સીટ મળે તેવી પૂરી શક્યતા છે. હવે એ 2 સીટ કઈ હશે એ પણ એક ચર્ચાનો વિષય છે. એટલે ચૂંટણી એકદમ જબરજસ્ત રીતે લડાઈ હતી. ગુજરાત છે, ભાજપનો ગઢ છે. 2014-2019નું પરિણામ આપણે જોયું છે, અને સૌથી મોટો સૌમ્ય સવાલ શું છે કે ગુજરાતી અસ્મિતાની વાત આવે અને વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી બનવા ફરીથી જઈ રહ્યા હોય ત્યારે ગુજરાતમાં એડવાન્ટેજ ભાજપને જ મળે, એ પહેલાની ચર્ચાઓમાં પણ ક્લિયર હતું, અત્યારની ચર્ચામાં પણ ક્લિયર છે. ચૂંટણી પહેલા જે ઓપિનિયન પોલ આવ્યા હતા એમાં પણ ક્લિયર કટ 26 સીટ બતાવવામાં આવતી હતી. અત્યારે પણ 1-2 નેશનલ એજન્સી 26 સીટ બતાવી રહી છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટક્કર આપી છે. હવે એ ટક્કર જે ગત વખતની લીડ હતી એનાથી ઓછી લીડ થશે કે કોઈ 1-2 સીટ કોંગ્રેસ આમ આદમી પાર્ટી જીતશે, એનો અંદાજ આપણને 4 તારીખે આવશે. બિલકુલ, આ તો માત્ર ને માત્ર એક્ઝિટ પોલ છે, પરિણામ 4મી તારીખે જ ખબર પડશે, પરંતુ અહીં ચાણક્યએ 2 સીટ જે છે એ આપી છે. આપના હિસાબથી કઈ બેઠકો એ લાગી રહી છે, કઈ બેઠકો આવી શકે છે 2 જે સૌથી વધારે મજબૂત છે ઇન્ડિયા માટે? સૌમ્યા, હું ન ભૂલતો હોઉં તો ચાણક્યએ તો 26 સીટ ન્યૂઝ અને ચાણક્યનો જે સર્વે ચાલી રહ્યો છે એમાં તો એ 26 સીટ ભારતીય જનતા પાર્ટીને બતાવી રહ્યા છે. મને એવું લાગે છે કે કોઈ બીજી એજન્સીએ 2 સીટ બતાવી હશે, તો એ 2 સીટમાં મેં આપણે કીધું એ પ્રમાણે મને 5 સીટમાં ફાઇટ બહુ જબરજસ્ત દેખાણી હતી, કાંટેકી ટક્કર જેવી આપણે કહી શકીએ વાત.
તો એમાં આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને ભરૂચની સીટ હતી. તો મને લાગે છે કે કદાચ જો 2 સીટ જતું એવું નેશનલના સર્વેમાં બતાવવામાં આવતું હોય તો આ 5માંથી જ 2 સીટ જઈ શકે. હવે કઈ હશે એ તો મેં કીધું એ પ્રમાણે 4 તારીખે જ અંદાજ આવશે, અથવા તો આવતીકાલે જયારે આ લોકો સીટ બાય સીટનું એનાલિસિસ આપણને બતાવશે ત્યારે એનો કિયાસ આવશે. પરંતુ આ 4 થી 5 સીટ એવી હતી કે જેમાં બહુ જ લડાઈ કાંટે કી ટક્કર જેવી હતી અને બહુ કસમકસ લડાઈ હતી. આ 5 સીટમાંથી કોઈ પણ 1 કે 2 સીટ જઈ શકે. અચ્છા રાકેશભાઈ, આણંદમાં આ વખતે મહેનત ઓછી પડી ભારતીય જનતા પાર્ટીની અને બનાસકાંઠા આ બંને બેઠકોની ખાસ વાત કરવા માંગીશ. એવું લાગે છે? આણંદ હોય કે બનાસકાંઠા હોય કે પાટણ હોય કે અમદાવાદ હોય, ગાંધીનગર પૂર્વ હોય કે ગાંધીનગરની સીટ હોય, માનનીય અમિત શાહની સીટ હોય, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલા જ જો બમણા એનાથી મહેનત કરતો હોય છે. એ કોઈ પણ સીટને નજરઅંદાજ નથી કરતો કે આ જગ્યાએ અમે જીતવાના છીએ. અમારી હંમેશા લીડ વધારવાની જે વાત હોય છે તો દરેક ઇલેક્શનમાં અમારી પ્રયત્ન એટલા જ હોય છે કે અમારી લીડ વધતી જાય. જીતવાનો જે દિવસ ઇલેક્શન પતવાનું હોય છે એના બીજા દિવસથી પાછા એ કામ પણ લાગી જાય છે, સેવા કાર્યોમાં લાગી જાય છે, પ્રજાલક્ષી કાર્યોમાં લાગી જાય છે અને પ્રજાને સાથે પ્રશ્નોની સેવા વાચા આપવાની જે કાર્ય ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કરે છે. એટલે એમાં જે 26 સીટ અમે જીતવાની છે એમાંથી 1 સીટ તો ઓલરેડી અનકન્ટેસ્ટેડ આવી ગઈ છે. એટલે 25 સીટો જે બાકી રહી છે 25માંથી 25 સીટો ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જ આવવાની છે. અને હવે જોવાનું છે કે કેટલી લીડથી અમે જીતીએ છીએ, કેટલા લીડના વિક્રમો અમે તોડવાના છીએ, એ 4મી તારીખે આપણને બધાને ખબર પડશે. બિલકુલ. રાજકોટની રાજનીતિ વિશે પણ વાત કરવી છે, પરંતુ એ પહેલા જન કી બાત જેમનો પોલ હાલ સામે આવી રહ્યો છે એની પણ આપણે વાત કરી લઈએ, આંકડા પર નજર કરી લઈએ. $377 છે એનડીએ ને મળી રહ્યા છે અને ઇન્ડિયાને 151, અન્યને 15. આ આંકડાને દેવેન્દ્ર સર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એકવાર ફરી 350 પ્લસ છે પરંતુ 400 સુધી તો નથી જ પહોંચ્યા. આ પોલ એજન્સી જન કી બાતની આપણે વાત કરી રહ્યા છે, આ એમનો સર્વે છે અને ઇન્ડિયાના ફાળે 151 સીટ આવી છે. એ બધી જ એજન્સીઓના જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એમાં 350 થી 380 ની વચ્ચે સીટ બતાવી રહ્યા છે. તો ભાજપનો જે આશાવાદ છે કે અમે બાકીની સીટ કાઢીશું, 400 સુધી પહોંચીશું. આ એક્ઝિટ પોલ છે એટલે એક્ઝેક્ટ તારણ તો ના આવી શકે, પરંતુ 2019ની સ્થિતિએ ભાજપ પહોંચશે. પણ ભાજપ સત્તા પર આવી રહ્યું છે તો આ બધા એક્ઝિટ પોલના આધારે આપણે સંપૂર્ણપણે એની ભાજપની વાત સાથે સંમત થઈએ કે સત્તા પર તો આવી રહ્યા છે. મારા મિત્ર ભાજપના પ્રવક્તા 400 પ્લસનો દાવો કરી રહ્યા છે. હવે એ પહોંચે છે કે કેમ એ આપણને 4મી તારીખે ખબર પડશે. બિલકુલ 4મી તારીખે ખબર પડશે, પરંતુ આ વખતે 5 લાખ પ્લસની લીડનો જે ટાર્ગેટ છે એ CR પાટીલ દ્વારા પણ રાખવામાં આવ્યો હતો. રાજાણી સર, લાગે છે કઈ કઈ બેઠકો એવી છે, ખાસ કરીને ગાંધીનગર છે, નવસારી છે, ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડો છે એ ક્રોસ થશે કારણ કે અહીં લીડ મળી શકે છે. બીજી કોઈ પણ બેઠક પર 5 લાખ થી વધુની લીડનો આંકડો જે છે એ સાકાર થતો નજર આવશે કે પછી માત્ર સપનું રહેશે ભાજપ માટે? સૌમ્યા, મને જે 25 સીટ છે એમાંથી 4 થી 5 સીટ ઉપર 5 લાખથી વધુ મતથી ભાજપ જીતે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અને હું તો અત્યારે કદાચ મારું પોતાનું વ્યક્તિગત અનુમાન કરું છું કે ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહ રેકોર્ડ બ્રેક માર્જિનથી આખા દેશમાં કદાચ પ્રથમ નંબરે આવે સૌમ્યા, એવું મને દેખાઈ રહ્યું છે. આપણે જો દરેક સીટના ટોટલ આંકડાની સમીક્ષા કરીએ સૌમ્યા, તો ગાંધીનગર સીટ ઉપર 13.5 લાખ મત પડ્યા છે. તો મને એવું લાગે છે કે જે કોંગ્રેસના ઉમેદવાર છે સોનલબેન પટેલ, એ કદાચ અમારું અનુમાન છે કે 2-2.5 લાખ મત એમને મળે એવી પૂરી શક્યતા છે. એટલે અમિતભાઈ શાહને 10 થી 11 લાખ મત મળે એવું મારું ગણતરી છે. સાચો આંકડો તો ફરીથી આપણે એમ કહીએ કે 4 તારીખે જ આપણને ખબર પડશે. તો અમિતભાઈ શાહ કદાચ મને એવું લાગે છે કે 8 થી 9 લાખ મતોની જંગી સરસાઈથી જીતે એવી પૂરેપૂરી શક્યતા છે. ચોક્કસ પિક્ચર તો 4 તારીખે જ ખબર પડશે. એટલે મને લાગે છે કે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક માર્જિનથી જંગી સરસાઈથી અમિતભાઈ શાહ જીતે એવું લાગે છે. 8 થી 9 લાખની લીડ મળે એવી પૂરી શક્યતા છે. બીજા નંબરે અથવા તો અમિતભાઈની બરોબર ગુજરાત ભાજપ પ્રદેશના પ્રમુખ CR
પાટીલ રહે એવી પૂરી સંભાવના છે, કારણ કે નવસારીમાં પણ તમે જુઓ તો લગભગ 13-13.25 લાખનું મતદાન થયું છે. હું ટોટલ મતોની વાત કરું છું. તો એ જોતા CR પાટીલ પણ ઓછામાં ઓછા 7 થી 8 લાખની સરસાઈથી જીતે એવી પૂરી શક્યતા છે. ત્રીજા નંબરે મને એવું લાગે છે કે વડોદરાના ઉમેદવાર ભાજપના ડોક્ટર જોશી જીતે એવી પૂરી શક્યતા છે, અને એને કદાચ 5 લાખની સરસાઈ મળે એવી પૂરી સંભાવના છે. અને ચોથા નંબરે મને એવું લાગે છે કે અમદાવાદ પૂર્વના જે ઉમેદવાર છે હસમુખ પટેલ, એ પણ કદાચ 4.5-5 લાખની જંગી સરસાઈથી જીતે એવી પૂરી સંભાવના છે. આ જે 25 સીટોમાં જે આપણે જે મતો જે પડ્યા છે, કારણ કે આ વખતે થોડું મતદાન પણ ઓછું થયું છે. કચ્છની સીટ અને પોરબંદરની સીટમાં પણ બંને ઉમેદવાર વિનોદ ચાવડા અને પોરબંદર પર આપણા આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા બહુ મોટી જંગી સરસાઈથી જીતે, પણ 5 લાખથી વધુ મતથી જીતશે તો એ મારા મનમાં એક સવાલ છે. આ બંને ઉમેદવારો 5 લાખથી નીચેની સરસાઈએ જીતે એવી પૂરી શક્યતા છે. ઓકે, અત્યાર સુધી 5 એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને 350 પારનો આંકડો છે એ એમાં બતાવવામાં આવી રહ્યો છે, અને ઇન્ડિયાને 125 થી 150 બેઠકો. આ આંકડાઓ કદાચ વધઘટ લાગી રહ્યું છે કે થશે, કે પછી કોઈ પણ એક્ઝિટ પોલ છે જે એ 400 નો આંકડો હજી સુધી એ લોકો નક્કી નથી કરી રહ્યા કે થઈ શકે છે. જો કે પહેલા પણ એવું જ કહેવામાં આવતું હતું કે આ લક્ષ્યાંક પાર કરવું થોડું અઘરું છે, પરંતુ શું સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટી આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે એવી મહેનત કરી છે ખરી? દેવેન્દ્ર સર, આપને શું લાગે છે? ચોક્કસપણે મહેનત કરી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી એક આવે એટલે બીજી ચૂંટણીની તૈયારી શરૂ થઈ જતી હોય છે. નરેન્દ્રભાઈ મોદીએ પોતે આખા દેશમાં ફરીને 260 જેટલી સભાઓ કરી, સતત ફરતા રહ્યા. અમિતભાઈની પણ સભાઓ થઈ, યોગી આદિત્યનાથે પણ સભાઓ કરી. ભાજપના તમામ નેતાઓ ફિલ્ડમાં હતા, અને ભાજપની તૈયારીના આધારે જ એક આંકડો આપણે જોઈએ તો 400 પાર એક લક્ષ્યાંક હતો. એ 400 પાર કોઈ પણ આપણે જો જગ્યાએ જોઈએ તો એક લક્ષ્યાંક નક્કી થયેલો હોય કે આટલી અમારે મેળવવી છે. ગુજરાત વિધાનસભામાં પણ 150 નો આંકડો ભાજપે નક્કી કર્યો હતો, એનાથી ઉપર સીટ ગઈ. તેની સામે ઇન્ડિયા ગઠબંધનની તૈયારી તમે જુઓ તો કોઈ પણ સત્તા મેળવવા માટે તો કોઈ લડી જ નથી રહ્યું. ઇન્ડિયા ગઠબંધનના જેટલા પણ પક્ષો છે તેમાંથી કોઈની પણ એટલી બેઠક આવવાની નથી કે પોતાના હાથે સરકાર બનાવી શકે. એટલે એમાં તો કોણ વડાપ્રધાન બને ને કોણ મંત્રી બને ને એ બધી ગઠજોડ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. એટલે લોકોને પહેલાથી જ ખબર હતી કે આ ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવવા માટે લડી રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી સ્પષ્ટ હતી, કેડર બેઝડ પાર્ટી છે. મારા સાથી દીપકભાઈએ જે વાત કરી કે ગુજરાતની બેઠકોની આપણે વાત કરીએ તો ગાંધીનગર, નવસારી તો જીતશે જ. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ભાજપના ઉમેદવાર બદલાયા છતાં ભાજપના કાર્યકરોએ જે રીતે કામ કર્યું છે એ જોતા 5 લાખની લીડ તો આસાનીથી મેળવી જશે. એટલે ભાજપ ખૂબ કેડર બેઝ પાર્ટી છે અને એની મહેનત ખરેખર દેખાઈ જ રહી છે. અચ્છા, રાજાણી સર, આપના પાસેથી સમજવા માંગીશ કે રાજકોટના અલગ અલગ સમીકરણો અચાનકથી બદલાઈ ગયા અને એ બાદ કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા. લાગે છે કે કોંગ્રેસને થોડો ફાયદો થયો હશે? સૌમ્યા, રાજકોટની પરિસ્થિતિની જો આપણે ચર્ચા કરીએ તો ફાયદો એ થયો કોંગ્રેસને કે કોંગ્રેસ ઓછા માર્જિનથી હારશે. પરેશ ધાનાણીની જગ્યાએ જો કોઈ બીજા ઉમેદવાર હતા તો કદાચ કોંગ્રેસ ત્યાં 4 થી 5 લાખ મતે પરાજયનો કોંગ્રેસને સામનો કરવો પડ્યો હોત. પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલાની ટક્કરની વાત કરીએ અને રાજપૂત સમાજના જો આંદોલનનું ઉદ્ભવ સ્થાન હતું એ રાજકોટ હતું. રૂપાલાજીના નિવેદનથી રાજપૂત સમાજમાં નારાજગી વ્યાપી અને ન માત્ર ગુજરાતમાં પણ ગુજરાત બહાર પણ આ રોષ ગયો. પણ રાજકોટની સીટની જો આપણે વાત કરીએ સૌમ્યા, તો રાજકોટ છે એક ટોટલ 21 લાખ મતદારો છે અને એમાં જે સિટીના મતદારો છે 11 લાખ મતદારો છે. 7 વિધાનસભામાં રાજકોટ 1, 2, 3, 4, પડદરી, ટંકારા, જસદણ અને વાંકાનેર, આ જે આખો એરિયા છે એમાં ભાજપનું સંગઠન એટલું બધું મજબૂત છે. પરસોત્તમ રૂપાલા અમરેલીના રહેવાસી હોવા છતાં પરંતુ ભાજપના બહુ દિગ્ગજ આગેવાનને કારણે તેઓ રાજકોટ લડવા આવ્યા. કોંગ્રેસે રણનીતિ બદલીને પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવ્યા. પહેલા ત્યાં કોંગ્રેસના હિતેશ વોરા અથવા તો ડોક્ટર હેમાંગ વસાવડાની નામની વિચારણા ચાલતી હતી, પરંતુ રાજપૂત સમાજના આંદોલનના કારણે પરેશ ધાનાણીને મેદાનમાં લાવવામાં આવ્યા. એક વાત બહુ સમજવા જેવી છે કે શહેરી વિસ્તારમાં ભાજપ એટલું બધું મજબૂત છે કે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર
અને જુનાગઢ આ જે શહેરી ઇલાકા છે આ બધા એ નંબરના શહેર છે. બી નંબરના પણ શહેરોમાં ભાજપની પકડ બહુ મજબૂત છે. અને રાજકોટ તો ભાજપનો ગઢ છે. જનસંઘની સ્થાપનાથી રાજકોટ પહેલેથી ભાજપ સાથે અને જનસંઘ સાથે જોડાયેલું શહેર છે. અને સૌથી મોટી વાત એ છે કે 11 લાખ શહેરી મતોમાં જે 60% મતદાન થયું છે સૌમ્યા, એમાંથી 6-6.5 લાખ મત સિટીના પડ્યા છે. તો મારા કેલ્ક્યુલેશન પ્રમાણે અને મારા અનુમાન પ્રમાણે 4 થી 4.5 લાખ મત પરસોત્તમ રૂપાલાજીને મળે એવી પૂરી સંભાવના છે. એટલે સિટી જ જો બધા 1.5-2 લાખ થી વધુ સરસાઈ પરસોત્તમ રૂપાલાને આપવાનું હોય તો એ લીડ જે પડદરી, ટંકારા, જસદણ અને વાંકાનેરમાંથી કટ ન થઈ શકે. ક્યાંક ને ક્યાંક ત્યાં પણ માઇનસ થયાના અહેવાલો આવ્યા છે. સ્પષ્ટ ચિત્ર તો 4 તારીખે જ ખબર પડશે. એટલે તમારો જે સવાલ છે કે કોંગ્રેસને ફાયદો થયો, હા, કોંગ્રેસને ફાયદો એ થયો કે જે જંગી સરસાઈથી પરાજય થાય એવું લાગતું હતું એ જંગી સરસાઈમાં ગાબડું પડ્યું અને કદાચ કોંગ્રેસ ત્યાં 2-2.5 લાખ મતે હારે એવું મારું અનુમાન છે. અચ્છા, જામનગરની પણ અહીં ખાસ વાત કરવી છે, કારણ કે ક્ષત્રિયોને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનાયા. એમની જે સ્પીચ હતી એ તેનાથી થોડી ઘણી અસર ચોક્કસપણે પડી હશે એવું લોકો કહેતા થયા છે. પરંતુ શું લાગે છે આ વખતે જામનગરમાં પણ ફાઇટ ટફ લાગી છે? દેવેન્દ્ર સર, મારો સવાલ આપને છે. જામનગરમાં ભાજપના જ કેટલાક નેતાઓએ ભાજપની વિરુદ્ધ કામ કર્યું એવી વાતો આવી રહી છે. પરંતુ પૂનમબેન માડમ જામનગરમાં ખૂબ મજબૂત નેતા છે અને એ જે સમાજમાંથી આવે છે, આહિર સમાજના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું પણ તેમને પીઠબળ છે. આ બધા ફેક્ટર્સને જોતા પૂનમબેન બહુ વાંધો આવે એવું લાગતું નથી. થોડી ઘણી લીડ ઘટી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. ઓકે, ડી ડાયનામિકના પણ આંકડાઓ સામે આવી રહ્યા છે. એનડીએ ને એકવાર ફરી 371, ઇન્ડિયાને 145 અને અન્યને 47 જે બેઠક છે એ આપવામાં આવી છે. એકવાર ફરી 350 થી વધારે જે બેઠક છે ઇન્ડિયાને અહીં પ્રાપ્ત થઈ રહી છે. એટલે અત્યાર સુધી જેટલા પણ એક્ઝિટ પોલ આવ્યા છે, 5 થી 6 એક્ઝિટ પોલ અત્યાર સુધી આવી ગયા છે અને એમાં ભાજપ 350 પાર છે અને ઇન્ડિયાને 125 થી 160 બેઠક આસપાસ મળી રહી છે. ખાસ ઇન્ડિયાની પરિસ્થિતિની આપણે વાત કરીએ, ગુજરાતમાં ખાસ વાત કરીએ તો 2 બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી હતી. રાજાણી સર, શું લાગે છે એની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળશે ખરી? કારણ કે ભરૂચ થોડી જગ્યા એ બેઠક એવી હતી જ્યાં ફાઇટ ટફ આપવામાં આવી હતી, પરંતુ ભાવનગરમાં કઈ ખાસ કમાલ જોવા ન મળ્યું ચૂંટણી પ્રચાર દરમિયાન. સૌમ્યા, મેં પહેલા કીધું એ પ્રમાણે આપણે ત્યાં શહેરી ઇલાકા ભાજપ આખા ગુજરાતમાં સ્ટ્રોંગ છે. હું અગાઉ અનેક વખત કહી ચૂક્યો છું કે ગુજરાત ભાજપના સંગઠન અને રાષ્ટ્રીય સ્તરના સંગઠન વચ્ચે પણ જો હરીફાઈ કરવામાં આવે તો ગુજરાત ભાજપનું સંગઠન રાષ્ટ્રીય સંગઠનને પણ પછડાટ આપે એટલું મજબૂત સંગઠન છે. તો ગ્રામ્ય સ્તર હોય કે શહેરી ઇલાકા, અને શહેરી વિસ્તારમાં તો ભારતીય જનતા પાર્ટીની પકડ એટલી બધી મજબૂત છે કે ગમે એવી પાર્ટીઓ એની સામે એકઠી થાય તો પણ ન જીતી શકે એવી સ્થિતિ છે ગુજરાતમાં. ભાવનગરની આપણે વાત કરીએ સૌમ્યા, તો ભાવનગર પરંપરાગત રીતે વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે અને આ વખતે બંને બાજુ કોળી ઉમેદવાર હતા. આ બાજુ મહિલા કોળી આગેવાન હતા અને બીજી બાજુ ત્યાંના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા હતા. તો ભાવનગરમાં તો બહુ ઇઝીલી ભારતીય જનતા પાર્ટી જીતી જશે. અને બીજું શું છે સૌમ્યા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું એમાં ઘણા બધા એરિયાઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત રીતે સારી રીતે ચૂંટણીનું પ્લાનિંગ કર્યું હતું. તો ઘણા બધા એરિયામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આપણને સંકલનનો પણ અભાવ દેખાયો હતો. આપણે ભાવનગર અને ભરૂચ બેની જો કમ્પેરિઝન કરીએ તો ભરૂચમાં જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે સંકલન જેટલું મજબૂત હતું એટલું આપણને કદાચ બીજા એરિયાઓમાં નહીં જોવા મળે. સુરતથી અને બીજા રાષ્ટ્રીય સ્તરના આગેવાનો ચેતર વસાવાને જીતાડવા માટે ત્યાં ભરૂચમાં કેમ્પ કરીને બેઠા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સેક્રેટરી અથવા તો ગુજરાતના ઇન્ચાર્જ મનોજ સોરઠિયા પણ ત્યાં કેમ્પ કરીને બેઠા હતા. ગોપાલ ઇટાલિયાનો પણ પડાવ ત્યાં હતો. તો ક્યાંક ને ક્યાંક બે પાર્ટીઓ, કારણ કે એક જમાનામાં આમને સામને લડી હતી. 2017માં આપણે વાત કરીએ તો કોંગ્રેસની હાર પાછળ તો કોંગ્રેસને જે ઓછી સીટ આવી એમાં મોટું કારણ તો આમ આદમી પાર્ટી હતી, કારણ કે ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી બીજા નંબરે હતી અને 4-5 સીટ જીતવામાં આમ આદમી પાર્ટી સફળ થઈ હતી. હવે જયારે 2022માં જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો હવે પછીની ચૂંટણીમાં કેવી રીતે બે વચ્ચેનું સંકલન થાય
એટલે આ ગ્રાઉન્ડ રિયાલિટીની પરિસ્થિતિ પણ ઘણી બધી બેઠકો ઉપર જોવા મળી હતી. જો ફાઇટ થઈ છે ને કદાચ પરિણામ આવે છે તો ભરૂચ સીટ ઉપર પરિણામ આવવાની એ પણ શક્યતા છે, કારણ કે નેશનલ તમામ જે એક્ઝિટ પોલ કરનારી એજન્સી છે એ મોટા ભાગમાં ગુજરાતમાં 2014-2019 નું પુનરાવર્તન થતું હોવાનું દેખાય છે. અને જો એ હકીકત સાચી પડે તો જે 2 લાખ થી લઈને 6 લાખ સુધીની લીડ દરેક સીટ ઉપર જે ભાજપને 2019માં મળી હતી એમાં કદાચ એ લીડમાં ઘટાડો શક્ય બનશે. જો આ નેશનલ ચેનલનું જે તારણ છે એક્ઝિટ પોલનું જો સાચું પડે તો ધારો કે આપણે એમ કહીએ છીએ કે ટક્કર હતી, તે ટક્કરને આપણે એવી રીતે સમજવી પડશે કે જે બહુ મોટી લીડ હતી એ લીડ કદાચ ઘટી શકે. ઓકે, લીડ ઘટી શકે. આગળ પણ આ ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું માત્ર 20 સેકન્ડના બ્રેક માટે. Agilus Diagnostics. Agilus Diagnostics. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. આગળ વાત કરીએ તો ઇન્ડિયા બ્લોક કેટલી સીટ જીતી શકે છે અને કોંગ્રેસ કેટલી સીટ જીતી શકે છે તેની પણ ચર્ચા કરવાની છે અને સમજવું છે કે આ વખતે, કારણ કે ફાઇટ જે હતી એ ખૂબ જ અલગ હતી, સમીકરણો હતા એ ખૂબ જ અલગ જોવા મળ્યા હતા. નો ડાઉટ કે કોંગ્રેસે ખૂબ સારો પ્રયત્ન પણ કર્યો, પરંતુ દેવેન્દ્ર સર, આપને ક્યાં લાગે છે કે કોંગ્રેસના અંદર હજુ પણ એ ઉણપ રહી ગઈ હોય? કારણ કે ભારતીય જનતા પાર્ટી તો ખૂબ મહેનત કરી રહી છે, એ જોવા પણ મળી હતી આપણને. કોંગ્રેસ પાસે જે રાષ્ટ્રીય કક્ષાનો ચહેરો કહી શકાય એ ગાંધી પરિવાર સિવાય કઈ નથી. એમના જે ખડગે છે એની ઉંમર થઈ ગઈ છે, એમણે પોતે જ જાહેરાત કરી છે કે અમારી છેલ્લી ચૂંટણી છે. મણિશંકર અય્યર જેવા જે નેતાઓ છે તે એવા નિવેદનો આપે છે કે જેનાથી ભાજપને જ ફાયદો થઈ જાય. બાકી નામો ગણવા જઈએ તો કોંગ્રેસ પાસે કોઈ એવા નેતા રહ્યા નથી. એટલે સૌથી મોટો ડ્રોબેક તો એ છે કે ગાંધી પરિવારની આગળ કોંગ્રેસ વિચારી શકતી નથી. જે સેકન્ડ કેડર ઊભી થવી જોઈએ કોંગ્રેસની એ થઈ શકતી નથી. કોઈ પણ નવો મોટો નેતા થવા જાય તો એમાં ગાંધી પરિવારના સમર્થન ના હોય. એ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે રાજેશ પાયલોટ હોય કે માધવરાવ સિંધિયા હોય કે શરદ પવાર, મમતા બેનર્જી, જે બધા મોટા મોટા નેતાઓ એ કોંગ્રેસ છોડીને જતા રહ્યા. આજે કોંગ્રેસમાં નેતાગીરીનો સંપૂર્ણપણે શૂન્યાવકાશ છે. રાહુલ ગાંધી પણ મહેનત કરી, અમને ન્યાય યાત્રા કાઢી, પદયાત્રા કરી, એ બધું કરવા છતાં સમગ્ર રીતે પક્ષને જે ભેગો કરીને ચાલવું જોઈએ એ શક્તિનો અભાવ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. અને મેં પહેલા કહ્યું એ રીતે કોંગ્રેસ આ ચૂંટણી જીતવા માટે લડતી હોય એવું વાતાવરણ પહેલેથી જ નહોતું. રાહુલ ગાંધી પાસે એકને એક જ મુદ્દાઓ હતા. અગ્નિવીરનો મુદ્દો હતો, ભાજપ અનામત દૂર કરશે એ મુદ્દો હતો. એટલે દરેક ચૂંટણી સભામાં તો એક ને એક મુદ્દાને રિપીટ કરતા હતા, જેની સામે નરેન્દ્ર મોદી આ વખતે ખૂબ જ આક્રમક રીતે ખેલી રહ્યા હતા. એટલે કોંગ્રેસ પાસે એવા કોઈ સ્ટાર પ્રચારક નથી, એવું કોઈ મજબૂત સંગઠન નથી. દક્ષિણના તેલંગાણા જેવા રાજ્યો કે કેરળ જેવા રાજ્યો પર આધારિત છે. જે ઉત્તર પ્રદેશ, જે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો, ત્યાં તમે જોઈએ તો ઉત્તર પ્રદેશમાં 7 થી 8 બેઠકો પણ કોંગ્રેસની આવશે કે સવાલ છે, કારણ કે માત્ર 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એ સ્થિતિ બિહારમાં છે. હવે બિહાર અને ઉત્તર પ્રદેશ એવા રાજ્યો છે કે જે આખી લોકસભાની ચૂંટણીની દિશા નિર્દેશ નક્કી કરતું હોય. હવે એ જ રાજ્યમાં કોંગ્રેસનું કોઈ પ્રેઝન્સ નથી. સમાજવાદી પાર્ટીના અને લાલુ પ્રસાદ યાદવના ભરોસે તમે ચૂંટણી લડો છો. ગુજરાત જેવા રાજ્યમાં 2 સીટ તમારે આમ આદમી પાર્ટીને આપવી પડે. દિલ્હી જેવા રાજ્યમાં તમારે આમ આદમી પાર્ટીને બેઠકો આપવી પડે. એટલે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ દયનીય છે. અને હવે આ ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી હજુ વધારે તકલીફમાં કોંગ્રેસ મુકાશે એવું લાગી રહ્યું છે. અચ્છા, ત્યારે હવે ભાજપ પાસેથી પણ સમજવું છે કે 3 સર્વેમાં ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ છે. ચાણક્ય ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં અને ભાજપને 26 માંથી 26 સીટ આપવામાં આવી છે. પરંતુ અંદરો અંદર શું એવું લાગે છે ખરી રાકેશભાઈ કે જૂથવાદનો મુદ્દો હતો, ઉમેદવારોને લઈને પણ નારાજગી હતી ભારતીય જનતા પાર્ટીમાં, અને આ
પ્રથમ વખત જોયું છે સૌ કોઈએ કે તમામ જે નારાજગી છે ઉડીને આંખે વળગી છે. સૌમ્ય, ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે. હમણાં જ દિલીપભાઈએ અને રાજાણી સાહેબે કીધું કે કેડર બેઝ પાર્ટી છે, અને સપોઝ કે જે જૂથવાદની વાત કરી, જૂથવાદ નતો પણ એક લોકશાહીની પદ્ધતિ પ્રમાણે કે અહીંયા સક્ષમ ઉમેદવાર તો જે પહેલા મૂકેલા હતા એ પણ સક્ષમ જ હતા, પણ બધા પ્રજાનો પાર્ટીના કાર્યકર્તાઓનો જે મત હતો એ લઈને પછી એમણે ઉમેદવારને બદલ્યા છે, અને એ બદલ્યા પછી પણ જે ઉમેદવારને પહેલા પસંદ કર્યા હતા અને એના પછી બદલેલા છે, બંનેને સાથ સહકાર એમણે આપ્યો જ છે. અને સાથે તમે ચૂંટણીમાં બી તમે જોઈ શકો કે જે ઉમેદવારો પહેલા હતા અને પછી ચેન્જ કર્યા એ એમની સાથે ને સાથે રહ્યા છે, એમની સાથે ખભો મિલાવીને કામ કર્યું છે અને જીતાડવાની બધી જ કોશિશો કરી છે. એટલે બધા જે જૂથવાદની વાત છે તો પોકળ વાતો છે, અને કાર્યકર્તાઓ તો તન મન ધનથી લાગેલા જ હતા ભારતીય જનતા પાર્ટીને મોટી બહુમતી જીતાડવા માટે. અને જે વાત તમે અત્યારે કરો 26માંથી 26 સીટોની, તો ડેફિનેટલી હેટ્રિક સેન્ટ્રલમાં પણ થવાની છે અને ગુજરાતમાં પણ હેટ્રિક ભારતીય જનતા પાર્ટી મારવાની છે. ખાલી જોવાની વાત એટલી છે કે હવે કેટલી બહુમત, કેટલી સરસાઈથી, કેટલી લીડથી અમે જીતીએ છીએ. જેમ વાત કરીએ 5-6 સીટો જે 5 લાખ ઉપરની, 8 લાખ ઉપરથી વોટથી પણ જીતી જવાશે. એટલે આ વસ્તુ પ્રજાને જે વસ્તુ જોવે છે કે સહકાર જોવે છે, સાથ સહકાર જોવે છે, સુરક્ષા જોવે છે, ઉજ્જવલા યોજના હોય કે રાંધણ ગેસની યોજના હોય, આ બધી યોજનાઓનો લાભ દરેક પ્રજાને મળતો રહ્યો છે, છેવાડાના માનવીને પણ મળ્યો છે. એટલે આગળ એમને પ્રજાની પાસે સામે કોઈ બીજો ઓપ્શન પણ નથી કે કોઈ વિચારી પણ શકે, કેમ કે સામે આટલું લીડરશિપ છે ભારતીય જનતા પાર્ટીની, મોદી સાહેબની લીડરશિપ છે, અમિતભાઈની લીડરશિપ છે. આ લીડરશિપની સામે એવો કોઈ એમ દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી સામેના પક્ષમાં. એટલે પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપી છે અને એ આપશે. અને 4મી તારીખે આપણને ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટી 400ની સીટો પાર કરે છે અને કેટલી સરસાઈથી અમે જીતીએ છીએ આગળ. બિલકુલ. લીડરશિપની વાત કરી રહ્યા છે રાકેશભાઈ રાજાણી સર, મારે એ પણ સમજવું છે કે નો ડાઉટ કે લાસ્ટમાં જે પણ પ્રોબ્લેમ હોય છે ભારતીય જનતા પાર્ટીમાં, છેલ્લે જે આવે છે મોદી ફેસ વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે દર્શકો, જેટલા પણ વોટર્સ છે એ પણ જ્યારે મતાધિકારનો ઉપયોગ કરવા જાય છે તો છેલ્લે કદાચ એ જ વિચારતા હશે એટલા માટે મોદીની ફેસ વેલ્યુ છે. પરંતુ આ વખતે પ્રથમવાર એવું થયું હતું, જેમ મેં પહેલા જ કીધું કે જૂથવાદનો મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીમાં પણ સામે આવ્યો. વિરોધનો સૂર અત્યાર સુધી આવો ક્યારેય જોવા ન મળ્યો અને એ આ વખતે જોવા મળ્યો હશે. લાગે છે કે 4 તારીખ પછી જ્યારે પરિણામ ઘોષિત થઈ જાય ત્યારબાદ કંઈક મોટા બદલાવ આવી શકે છે. સૌમ્યા, 4 તારીખ પછી તો બદલાવ બધે આવશે, કારણ કે જે નવી સરકાર બનશે અને એમાં સંગઠન ને સરકારમાં આપણે ફેરફારો જોશું જ. કારણ કે જો આ તારણો સાચા પડે છે, 4 તારીખે તો નરેન્દ્રભાઈ સતત 3જી વખત વડાપ્રધાન બનીને જૂના બધા રેકોર્ડ તોડશે અને નવી કેબિનેટ ત્યાં દિલ્હીમાં બનશે અને હવે ગુજરાતમાંથી એમાં કોણ કોણ જશે એ પણ એક ચર્ચાનો વિષય હવે પછી બનશે. જે આ વીક છે આખું એ પરિણામનું પોસ્ટમોર્ટમ થશે ને આવતું વીક છે એમાં એવી બધી ચર્ચાઓ થશે કે ગુજરાતમાંથી કોણ ને મહારાષ્ટ્રમાંથી કોણ ને યુપીમાંથી કોણ બનશે. એટલે 4 જૂન પછી તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા ફેરફારો આવશે. આપણે જે નેતૃત્વની વાત કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે બેયનું જે કામ કરવાની જે પદ્ધતિ છે સૌમ્યા, એ સમજવાની જરૂર છે ને આપણે આ મુદ્દા ઉપર અનેક વખત અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. કોંગ્રેસ છે કકડાટનું ઘર છે અને ભાજપ છે એ જીતવાનો જેકપોટ છે. અનેક વખત આ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે. પાર્ટી છે અવડું મોટું સંગઠન છે, નાના મોટા પ્રશ્નો બનતા હોય, પરંતુ એ પ્રશ્નોને ટેકલ કરવાની જે સિસ્ટમ જે ભારતીય જનતા પાર્ટીમાં પહેલેથી ગોઠવાયેલી છે અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહે જેને મજબૂત કરી છે એ કાબિલિયત છે. આ વખતે આપણે ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની અને બરોડામાં રંજનબેન ભટ્ટની ટિકિટ બદલાવવામાં આવી અને જે રીતનો હોબાળો મચ્યો, જે રીતે વિરોધ થયો, ત્યારબાદ પરિસ્થિતિ ઉપર કાબુ લેવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી. અમરેલીમાં તો વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી કે ભરતભાઈ સુતરિયા જે ભાજપના ઉમેદવાર છે એમને ટિકિટ આપવામાં આવી. એ ન તો દિલીપભાઈ સંઘાણીના જૂથના હતા, ન તો પરસોત્તમ રૂપાલા જૂથના હતા
નવા જ ઉમેદવાર આવી ગયા. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અને એમને ઉમેદવાર બનાવવામાં આવે. જે રોષ થયો એમાં નારાયણભાઈ કાછડિયા અને બાકીના જૂથ વચ્ચે મારામારી થઈ, 15 જણા ઘાયલ થયા. તો પણ અમરેલીની પરિસ્થિતિ ઉપર ભારતીય જનતા પાર્ટીએ કાબુ લઈ લીધો. રૂપાલાજીના નિવેદન પછી ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરમાં રાજપૂત સમાજમાં રોષ ફેલાણો. તો કાઉન્ટર સ્ટ્રેટેજીના ભાગરૂપે બાકીનું જે ડેમેજ કંટ્રોલ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી. એટલે કદાચ આપણે ઘર હોય તો ઠામ વાસણ ખખડે, પરંતુ ઠામ વાસણ ખખડ્યા પછી આ ઝઘડો બહાર ન જાય. આ વખતે તો કદાચ આ ઝઘડો બહાર પણ જતો રહ્યો, પરંતુ બહાર ગયા પછી પણ પરિસ્થિતિ ઉપર કંટ્રોલ કરવો એ ભારતીય જનતા પાર્ટી પાસે અન્ય પાર્ટીઓએ શીખવા જેવું છે. ખાસ કરીને કોંગ્રેસે, કારણ કે આપણા દેશમાં કન્યાકુમારી થી કાશ્મીર સુધી બે જ પક્ષ છે, એમાં એક ભાજપ છે ને બીજું કોંગ્રેસ છે. તો કોંગ્રેસે તો આમાં ભારતીય જનતા પાર્ટીનું ઘણી બધી વસ્તુમાં અનુકરણ કરવાની જરૂર છે. આક્રમક પ્રચાર, તમામ નેતાઓની મહેનત, ન માત્ર નરેન્દ્રભાઈની અને અમિતભાઈની તો મહેનત જબરજસ્ત હતી, એમાં નરેન્દ્રભાઈની મહેનત તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. કેટલી બધી રેલી કરી, કેટલા બધા ઇન્ટરવ્યુઝ આપ્યા, દરેક છાપાઓમાં દરેક ટીવી ચેનલોમાં એની સંખ્યા પણ આવી છે. તો અમિતભાઈએ કઈ ઓછી મહેનત નથી કરી. તો જેપી નડ્ડા છે કે ભારતીય જનતા પાર્ટીના બીજા હરોળના નેતાઓ છે, રાજનાથસિંહ હોય, ગડકરીજી હોય, તમામ લોકોએ બહુ મહેનત કરી છે અને તમામ માળખાઓ પર મહેનત કરી છે. માત્ર એક નહીં, સોશિયલ મીડિયાની વાત આવે, બૂથ મેનેજમેન્ટની વાત આવે, પ્રચારની વાત આવે, એડવર્ટાઇઝમેન્ટની વાત આવે, તમામ મોરચા ઉપર ભારતીય જનતા પાર્ટીની જે મહેનત હતી એ મહેનત જ અત્યારે એક્ઝિટ પોલનું પરિણામ આપણને બતાડી રહ્યું છે કે 2014 અને 2019 જેવા પરિણામ આવે તેવા સંકેત આપી રહ્યું છે. બિલકુલ. ગુજરાત બાદ હવે મારે સાઉથની સ્થિતિ પણ સમજવી છે. દેવેન્દ્ર સર, આપને શું લાગે છે? સાઉથની ખાસ વાત કરવામાં આવે તો ભાજપે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને અત્યારે જે આંકડાઓ અત્યારે મારી સામે દેખાઈ રહ્યા છે, તો એમાં કેરળમાં યુડીએફ જે છે એ મહત્તમ 16 બેઠકો તેમને મળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ભાજપને 2 બેઠકો મળવાની સંભાવના છે. સાઉથની સ્થિતિ ઉપર આપનું શું કહેવું છે? ભાજપે સાઉથમાં દેખાવ સુધારવા માટે આ વખતે ખૂબ મહેનત કરી હતી. તમિલનાડુ જેવા રાજ્યમાં અન્નાદુરાઈ જે માજી આઈપીએસ અધિકારી હતા એને મેદાનમાં લઈ આવ્યા હતા. કેરળમાં પણ ભાજપે મહેનત વધારી હતી. કેરળ એવું રાજ્ય છે કે જે લેફ્ટની સામે આરએસએસ ખૂબ મજબૂત ત્યાં કામ કરે છે, પરંતુ એને મતમાં કન્વર્ટ કરવામાં ભાજપ દર વખતે નિષ્ફળ જાય છે. આ વખતે કદાચ 1-2 સીટ ભાજપ ત્યાંથી કેરળથી કાઢે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કર્ણાટકમાં ગયા વખતનો દેખાવ સારો હતો, એની આસપાસ રહેશે. તેલંગાણાની અંદર ભાજપ પોતાનો દેખાવ સુધારી રહ્યું છે. કદાચ તમિલનાડુમાંથી કે બીજા કોઈ સાઉથના સ્ટેટમાંથી 1-2 બેઠકો કાઢી લાવે. નોર્થ ઇસ્ટ ભાજપનું મજબૂત થઈ રહ્યું છે. આ જોતા જો કદાચ ઉત્તરમાં કે બીજા કોઈ રાજ્યમાં થોડી બેઠકોનું નુકસાન થાય તો એ ત્યાંથી સરભર થઈ જશે. એટલે ભાજપ જ્યાં એની હાજરી નહોતી એવા રાજ્યોમાં તમે નરેન્દ્ર મોદીને પણ જુઓ, તેમણે સતત દક્ષિણના પ્રવાસો કર્યા. છેલ્લે એમણે જે અત્યારે 2 દિવસ પહેલા પણ કન્યાકુમારી ગયા, એ પહેલા પણ તેઓ તમિલનાડુમાં ત્યાંના ધાર્મિક સમુદાયોને સાથે રાખવાની કોશિશ કરી. કેરળ ઉપર પણ સતત ફોકસ રહ્યું. એ જોતા ભાજપનો વોટ શેર તો વધશે જ, કદાચ સીટમાં કન્વર્ટ ના કરી શકે, પરંતુ ભાજપનો વોટ શેર દક્ષિણના રાજ્યોમાં વધી રહ્યો છે એ નક્કી છે. બિલકુલ. આ સાથે જ ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના આંકડા પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ એનડીએને 25, ઇન્ડિયાને 1 અને અન્યને 0. એટલે એક જે બેઠક છે ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાએ 1 બેઠક ઇન્ડિયાને આપી છે. કઈ બેઠક છે તો 4મી તારીખે જ ખબર પડશે, પરંતુ અહીં 1 બેઠક આપવામાં આવી છે. એબીપી સી વોટરની આપણે વાત કરી લઈએ તો એનડીએને 25 અને ઇન્ડિયાને 1, અને સીએનએક્સ સર્વેની વાત કરીએ તો એનડીએને 26 અને ઇન્ડિયાને 1. એક બેઠક પર ફટકો પડી શકે છે હાલ એવું લાગી રહ્યું છે. રાકેશભાઈ, આપને કઈ બેઠક પર વધારે ટફ લાગે છે કે આ બેઠક વધારે ટફ હોઈ શકે? 26 બેઠકો, 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે આવે છે. અમારો આત્મવિશ્વાસ છે, અહંકાર નથી બોલતો, પણ અમારો આત્મવિશ્વાસ અને અમારી જે મહેનત છે એમ માઇક્રો મેનેજમેન્ટ જે અમે જોયેલું છે આખા ઇલેક્શનમાં, કે જે રીતે અમે જે મહેનત કરી છે છેલ્લા 1-1.5 મહિનાથી, એટલે આ મહેનત અમને દેખાઈ રહી છે. એટલે એક્ઝિટ પોલ ભલે જે પણ કંઈ કહેતું હોય, પણ 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી સાથે ડેફિનેટલી આવવાની છે. અને જે કાર્યકર્તા, મારે અત્યારે વસ્તુ કેવી છે કે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે ને, એ ના દિવસ રાત કંઈ પણ જોતો નથી. અને એક
જે ઇલેક્શન છે એને તહેવાર તરીકે જોઈને તન મન ધનથી પાછળ પડી જાય છે અને જે નાનામાં નાનું કામ હોય, મોટામાં મોટું નેતા હશે પણ નાનામાં નાનું કામ આપેલું છે એ ચોક્કસપણે એ પૂરું કરશે અને એમાં એનો જાન આપી દેશે કે એવું નથી મોટો નેતા છું તો મારે આ નાનું કામ નહીં કરવાનું, એવું આ પાર્ટીમાં નથી. એટલે એ લીડરશિપની વાતો હમણાં આપણે થોડા ટાઈમ પહેલા કરી, એટલે જે ભારતીય જનતા પાર્ટીની જે લીડરશિપ છે ને આ રીતે ડેવલપ થતી જાય છે કે નાનામાં નાના છેક લાસ્ટ લેયર થી લઈને ટોપ લેયર સુધી કઈ રીતે લીડરશિપના ગુણો ડેવલપ કરવા, નાનામાં નાનું કામ કરવામાં કોઈ શોષણ અનુભવો નહીં, અને આ જ ભારતીય જનતા પાર્ટીની સફળતાની ચાવી છે. બિલકુલ. રાજાણી સર, આપના પાસેથી હવે ઉત્તર પ્રદેશની રાજનીતિ વિષય પણ વાત કરવાની છે, ખાસ કરીને વારાણસીની પણ આપણે વાત કરીએ. શું લાગે છે આ વખતે યુપીના સમીકરણો બદલાશે કે પછી કંઈક અલગ જ જાદુઈ આંકડાઓ બહાર આવશે? સૌમ્યા, યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જેમ જ ખૂબ જ મજબૂત છે. ગઈ વખતે 2019માં 62 સીટ ભાજપે જીતી હતી અને 2 સીટ અપના દળ જે અનુપ્રિયા પટેલની પાર્ટી છે એમણે જીતી હતી. એટલે આ વખતે ભાજપનું ટાર્ગેટ 70 સીટ જીતવાનું છે. પરંતુ જે ચર્ચાઓ અત્યાર સુધી એક્ઝિટ પોલ પહેલા આવતી હતી સૌમ્યા, એમાં એવું લાગતું હતું કે કદાચ ભારતીય જનતા પાર્ટી અથવા તો એનડીએ ને 2-5 સીટ ઘટે એવી શક્યતા છે. તમામ એક્ઝિટ પોલના તારણોનું સમીક્ષા કર્યા પછી ચિત્ર સ્પષ્ટ થશે ને વધુ ચિત્ર 4 તારીખે સ્પષ્ટ થશે. કારણ કે ગત વખતે બસપા અને સપા એક સાથે લડ્યા હતા. આ વખતે બસપા અલગ લડ્યા છે અને સપા અને કોંગ્રેસનું ગઠબંધન છે. સપા 63 સીટ ઉપર ચૂંટણી જંગ લડી હતી અને કોંગ્રેસને 17 સીટ ઉપર મેદાનમાં ઉતરવું પડ્યું હતું. અને જે રીતનું અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની સભામાં જે રીતનું માનવ મહેરામણ ઉમટી રહ્યું હતું અને ડિજિટલ પ્લેટફોર્મની ચર્ચા જો આપણે સાચી માનીએ તો, કારણ કે હું ક્લેરિફાઈ કરી દઉં કે આપણે ત્યાં જે 2 મીડિયા છે, એક મેઇન સ્ટ્રીમ મીડિયા કે જે આપણે ટીવી નું કહીએ છીએ અને ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ અને ફેસબુક ઉપર જે કામ કરે છે પત્રકારો, તો આ વખતે પત્રકારો પણ 2 ખેમામાં વેચાઈ ગયા હતા. આપણે જો ડિજિટલ પ્લેટફોર્મ જોઈએ તો આપણને એવું લાગતું હતું કે ઇન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે છે અને મેઇન સ્ટ્રીમ મીડિયામાં આપણને એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટીને એનડીએ નો જય જયકાર થશે. એટલે અત્યારે જે એક્ઝિટ પોલનું તારણ આવી રહ્યું છે એ એનડીએ અને ભાજપના જય જયકાર તરફ બતાવી રહ્યું છે. પણ ખાસ તમારો જે સવાલ છે ઉત્તર પ્રદેશમાં, આ વખતે અખિલેશ યાદવે જે પોતે જે 63 સીટ લડ્યા હતા એમાંથી 5 સીટ યાદવ એટલે કે પોતાના ફેમિલી મેમ્બર્સને આપી હતી. બાકીની જે 53 સીટ છે એ ત્યાંનું જે જ્ઞાતિ, બીજી જ્ઞાતિઓ છે, જે બેકવર્ડ કોમ્યુનિટીની જે જ્ઞાતિઓ છે એને ઘણી બધી સીટો આપી હતી. એના હિસાબે એવું તારણ લાગતું હતું અથવા તો એવી ચર્ચા આપણને ડિજિટલ પ્લેટફોર્મમાં સાંભળવા મળી હતી કે ભાજપની જે કોર વોટ બેંક છે એમાં કદાચ ગાબડું પડશે. હવે જોવાનું એ રહેશે કે યુપીમાં ગઈ વખતની જે ટેલી હતી ભારતીય જનતા પાર્ટીની એનડીએની જે 64 સીટની, એ ટેલી બરકરાર રહે છે કે આગળ જાય છે કે એમાં 2-4 સીટનો ડેન્ટ લાગે છે. તો આ બધી વસ્તુનો ખ્યાલ તમામ એક્ઝિટ પોલના તારણ આવ્યા પછી ને સાચું ચિત્ર 4 તારીખે પરિણામ આવ્યા પછી ખ્યાલ આવશે. પરંતુ યુપીમાં કાંઈ ને કાંઈ પ્લસ માઇનસ થાય થોડું ઘણું એવું દેખાય છે. બિલકુલ, પ્લસ માઇનસ થાય યુપીમાં એવું હાલ તો લાગી રહ્યું છે. પરંતુ આ માત્ર ને માત્ર એક્ઝિટ પોલ છે. પરિણામ 4 તારીખે આવશે ત્યારે જ ચિત્ર છે એ ક્લિયર થશે. થેન્ક યુ સો મચ રાકેશભાઈ, દેવેન્દ્રભાઈ અને રાજાણી સર, આપ અમારી સાથે જોડાયા અને આટલી રસપ્રદ ચર્ચા કરી તે બદલ. તો મિત્રો, આ જે આંકડો છે અત્યારે આપ જોઈ રહ્યા છો, અલગ અલગ જે સર્વે છે એ જે છે એ બહાર આવી રહ્યા છે અને એની જ આપણે ચર્ચા કરી હતી. વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વાત કરી હતી આ સમગ્ર મુદ્દાને લઈને. ત્યારે આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. ગુજરાતની રાજનીતિની ખાસ જે વાતો છે એ પણ આપ કરી શકો છો. પરંતુ અત્યારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, એક્ઝિટ પોલની ખાસ વાત કરવામાં આવે તો 542 લોકસભા બેઠકોના પોલ ઓફ પોલ્સ જે છે એમાં 6 એક્ઝિટ પોલમાં એનડીએ 350 પાર છે. ઇન્ડિયાને 125 થી 161 બેઠક છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભાજપને એક તરફી લીડ મળી રહી છે. પરંતુ આ માત્ર ને માત્ર મિત્રો એક્ઝિટ પોલ છે, જેના આંકડાઓ હજુ બહાર આવી રહ્યા છે. 4 જૂને પરિણામ છે એ આવશે ત્યારે ચિત્ર છે એ સ્પષ્ટ થશે. પરંતુ તે પહેલા વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવવાની
શરૂઆત છે એ થઈ ચૂકી છે. 6 એક્ઝિટ પોલમાં એનડીએ ને 350 થી વધુ વોટ અને ઇન્ડિયાને 125 થી 161 બેઠકો મળવાની આશા છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે એ પણ આપ કહી શકો છો. જેમ કે અમારી ટીમ ખાસ સર્વે છે એ પણ આપ અહીં જોઈ શકો છો કે ઇન્ડિયા ટુડે એક્સેસ માય ઇન્ડિયાના મુજબ એનડીએ ને 25 બેઠકો, ઇન્ડિયાને 1. ટાઈમ્સ નાઉ સર્વેની વાત કરવામાં આવે તો એનડીએ ને 26 માંથી 26 જે સીટ છે એ એનડીએ ને પ્રાપ્ત થઈ રહી છે. ન્યૂઝ 18 ની વાત કરવામાં આવે તો એમાં પણ 26 માંથી 26 બેઠકો છે એ પ્રાપ્ત થઈ રહી છે એનડીએ ને. તો આપ આંકડાઓ જોઈ શકો છો કે એનડીએ ને ઇન્ડિયા ટુડે એક્સેસ માય ઇન્ડિયાના મુજબ 25 માંથી 25 બેઠકો 26 માંથી અને ઇન્ડિયાને 1. ચાણક્યના જે સર્વે છે, જે એક્ઝિટ પોલ છે બહાર આવ્યા છે તે મુજબ એનડીએ ને 24 માંથી 26, જ્યારે પોલસ્ટાર્ટની વાત કરવામાં આવે તો એનડીએ ને 26 બેઠકો છે એ અહીં પ્રાપ્ત થતી જોવા મળી રહી છે. ઇન્ડિયા ટુડે એક્સેસ માય ઇન્ડિયા પોલ અનુસાર ઇન્ડિયાને તામિલનાડુમાં 33 માંથી 37 બેઠકો અને ભાજપને 2 થી 4 બેઠકો મળવાની સંભાવના છે. જેમ થોડા સમય પહેલા જ અમારા વરિષ્ઠ પત્રકારોએ કહ્યું હતું કે આ વખતે સાઉથમાં ભારતીય જનતા પાર્ટીએ સારો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેની અસર છે એ સાચે પરિણામમાં બદલી છે કે કેમ એ તો 4મી તારીખે જ ખબર પડશે. પરંતુ ઇન્ડિયા ટુડે એક્સેસમાં ઇન્ડિયા પોલ અનુસાર ઇન્ડિયાને તામિલનાડુમાં 33 થી 37 બેઠકો, ભાજપને 2 થી 4 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશની મિત્રો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને એક તરફી લીડ મળતી જોવા મળી રહી છે. એમપી ની 29 બેઠકોમાંથી ભાજપને 28 થી 29 બેઠકો અને રાજસ્થાનમાં પણ 23 થી 25 બેઠકો મળવાની ધારણા સેવાઈ રહી છે.